अपहरण बाद विद्यार्थी ने मार मारवानो मामलो વધુ ગરમાઈ રહ્યો છે અને આ મુદ્દાને હવે રાજકીય રંગ લાગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પીડિત વિદ્યાર્થીની મુલાકાત કરી હતી। સિવિલ હોસ્પિટલમાં જઈને વિદ્યાર્થીના ખબર અંતર પૂછ્યા હતા। આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ આરોપીઓને પકડવામાં પોલીસ ઢીલી કામગીરી કરી રહી હોવાના તેમજ રાજ્ય સરકાર દલિત વિરોધી હોવાના આક્ષેપ કર્યા હતા। જો વિદ્યાર્થીને ન્યાય નહીં મળે તો ભાજપને મત નહીં આપવાનું દલિત સમાજને આહવાન કર્યું છે। એમના મા બાપ પણ મીડિયાની સમક્ષ એકથી વધારે વખત પોલીસની સમક્ષ પણ નામ આપી ચૂક્યા છે, તો કયા ભેદી કારણસર એ આરોપીની ધરપકડ નથી થઈ રહી એમને સમજાતું નથી। ટૂંક સમયમાં અમારી ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ ગુજરાતના અનેક દલિત સંસ્થા સંગઠનોનો સંપર્ક કરી અમદાવાદમાં પણ આ મુદ્દે કાર્યક્રમ આપશે અને જો આ આરોપીની ધરપકડ ના થઈ, મિત ચાવડાને ન્યાય ના મળ્યો અને કેસમાં કુલડી ભાગવાની વધી કોઈ કોશિશ થઈ તો ગુજરાતના 50 લાખ દલિતો બાબા સાહેબ અને બુદ્ધના નામે સોગંદ લઈશું કે જીવનમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને એક વોટ નહીં આપીએ 2019ની ચૂંટણીમાં।